આ મિત્રો જુઓ લાડવાનો પ્રસાદ છે, આ ચોખા ઘીનો લાઈવ મેસૂબ તમે જુઓ, પછી આ ગરમા ગરમ ગાંઠિયા અને આ બાજુ લાઈવ ભજીયા ચાલુ જ છે કાઉન્ટર. અને આ બધા સ્વયંસેવકો મિત્રો અહીંયા સેવા આપે છે. આપણે રસોડામાં જઈશું. જય દ્વારકાધીશ. આપણે આ કેટલા સમયથી તમે અહીંયા? અમે 11 તારીખથી કરી. બરાબર, 11 તારીખ. રોજ શું હોય અહીંયા? રોતે બહુ સવારે બપોરે દાળ ભાત, બે શાક, રોટલી, રોટલા અને સંભારો અને ગાંઠિયા અને મેસુ અથવા તો મોહનથાળ ગમે એ મીઠાઈ હોય અને લાડવા, ચા સતત ચાલુ અને ઠંડુ તો બધું 24 કલાક સેવા ચાલુ રહે છે. થમ્સ અપ ની બોટલ, બધી બોટલ. ગરમ પાણી માટે, નાવા ધોવા માટે ગરમ પાણી ની સુવિધા પણ છે. રહેવા માટે અહીં બધી સુવિધા આપવાની 24 કલાક સેવા આપે છે. 11 તારીખથી ચાલુ કરી છે, 20 તારીખ સુધી અમે અહીંયા કન્ટિન્યુઅસ 24 કલાક. અમારું આ બીજું વર્ષ છે. અને દ્વારકાધીશ કેમ્પનું એડ્રેસ છે રોણકી ગામ, બેડી બાયપાસ, જામનગર રોડ ઉપર તરફ જવા માટેનો રસ્તો, રોણકી પાટિયાની સામે. અને સાંજે કઢી ખીચડી. કેમ છો બધા? બાપા સીતારામ, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય ઠાકરના ધણીને બધા વાલા મિત્રોને હું ચિરાગ અગ્રાવત પ્રચલ ફૂડ તરફથી જય સિયારામ. મિત્રો ખાસ કરીને આપણે આવી ગયા છીએ રોણકી ગામે, જે આવેલું છે રાજકોટના બેડી બાયપાસ પાસે. માધાપર ચોકડીથી તમે બેડી બાયપાસ તરફ જાઓ ત્યાં રોણકી ગામ આવે છે. રોણકી ગામના પાટીએ સરસ મજાનો કેમ્પ યુવાનો કરે છે. આજે આપણે એની મુલાકાત લેવા આવ્યા હતા, તો આવી જાઓ, આપણે એમની જોડે વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો પરિચય આપો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ ભાવેશભાઈ કુગસિયા. બરાબર. આપણું અહીંયાના છો? રાજકોટ? હા, અહીંયા રાજકોટના અને રોણકીના. અને આપણે આ જે કેમ્પ કરી છે એ કેટલા સમયથી કરીએ છીએ? અત્યારે અમારું આ બીજું વર્ષ છે. બરાબર છે. અને ટોટલ સુવિધામાં શું શું વ્યવસ્થા હોય? મેં જોયું એમ અહીંયા લાઈવ ભજીયા અને એવા વ્યવસ્થા જોરદાર હોય. સવારમાં નાસ્તો, ચા, ગાંઠિયા, પછી લાડવા અને બપોરે જમણવાર પૂરેપૂરો. બરાબર. શાક, ખીચડી, રોટલી, સંભારો બધું હોય. બરાબર. દાળ ભાત, દેશી ભોજન, બધી વ્યવસ્થા. અને યાત્રિકો હાલીને આવે એના પગ ચંપી કરી દે, એને નાવા ધોવાની સુવિધા કરી દે, દવાની સુવિધા કરી દે, આરામ માટે કુલર બુલર ને બધું રાખ્યું હોય. જેટલી ગાડલા જે સુવિધા એને જી ઠાકોરો હોય એને કાંઈ પણ જાતની તકલીફ હોય એમને કી અમે પૂરી કરી. બરાબર. અને આપણે આ કેમ્પ કઈ તારીખથી ચાલુ કર્યો? અમે 10 તારીખથી ચાલુ કર્યો અને 19-20 તારીખ સુધી ચલાવવાની અમારી ગણતરી છે. એટલે અત્યારે જોવા જાય ને તો સુરત થી ને ત્યાંથી લોકો નીકળી ગયા હોય, અમદાવાદ, વડગામ, વિરમગામ, પછી આ બાજુ તમે ઘણા એવા જિલ્લા, એક ત્યાંનું પબ્લિક અત્યારે રાજકોટ પહોંચે છે. બરોબર. આજે આપણે જોવા જાય ને તો 14 તારીખ થઈ, 15 તારીખ, એટલે હજી 5 દિવસ અમારો કેમ્પ રહેશે. બરાબર. માણસો હાલશે ત્યાં સુધી કેમ્પ રહેશે. તો મિત્રો આપ જોઈ શકો છો, વધુ ને વધુ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી કોઈ પણ પદયાત્રીને કોઈ પણ જાતની સુવિધા, જેમ કે અહીંયા મેડિકલ કેમ્પની સુવિધા છે, રહેવા માટે સરસ મજાની એ લોકોએ વ્યવસ્થા કરી છે, ગરમ પાણીની સુવિધા આપે છે, ચા પાણી, ઠંડુ શરબત, ભોજનની વ્યવસ્થા છે, તમામ પ્રકારની સુવિધા આ બધા યુવાનો મળીને જહેમત ઉઠાવે છે. હવે મારે એ જાણવાનું હતું કે તમે લોકો આ બધા ગ્રુપનું જ ફંડથી કરો કે કોઈ? અમે ગ્રુપના ફંડથી કરી, પણ કોઈ અનિવાર્ય કોઈ આવે ને કોઈને ઈચ્છા હોય કે ભાઈ મારા દેવું તો અમે એનું સ્વીકારે કરી. બાકી કોઈ ભાવનાને ઠેસ નહીં પહોંચાડવાનું, બાકી કોઈ આગળ ફાળો ઉઘરાવવાનો નહીં બુક છપાવવાની કે એવું કોઈ વસ્તુ અમે કરતા નથી. તમારું કેમ્પ જોઈને ખૂબ આનંદ થયો. વધુ ને વધુ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે દ્વારકાધીશ લખતા જાજો મિત્રો, અને આ વિડીયો શેર કરતા જાજો. એકવાર આપણે બધા દ્વારકાધીશની જય બોલાવી દઈએ. જય દ્વારકાધીશ. રેડી. જય દ્વારકાધીશ દાદાને. જય દ્વારકાધીશ. શું નામ તમારું? ગણેશભાઈ રામજીભાઈ આત્રેસા. સેવા આપવા આવો છો? સેવા માટે ચાલુ થયો અહીંયાથી આવરી 24 કલાક, જ્યાં સુધી બંધ થશે ને ત્યાં સુધી. 24 કલાક. અને બધી જગ્યાએ સેવા આપવા જાવ કે? હા, શિવરાત્રીમાં તો અહીંયાથી બંધ કરીને અહીંયા આવ્યો. વાહ ભાઈ વાહ. 5 દિવસ નહીં આવતો, ત્યાંથી આવીને બરોબર અહીંયા આવ્યો. હવે આ પૂરું થાય ત્યારે ઘરે જાય. જય દ્વારકા. મિત્રો તમે જુઓ, સરસ મજાનો ઠાકોરજીનો કેમ્પ છે દ્વારકાધીશનો. ઘણા બધા પદયાત્રિકો, સેવકો બધા ખડે પગે છે, અને અંદર એ લાઈવ રસોડું ચાલુ છે.
હાલો જય દ્વારકાધીશ. હાલો એક આયરો જય દ્વારકાધીશ. ભાઈ ભાઈ